તો આજે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની જન્મ જયંતિ। દેશના પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી હતા મોરારજી દેસાઈ। સાબરમતી અભય ઘાટ પાસે મોરારજી દેસાઈએ શ્રદ્ધાંજલિ અપાઈ છે। 29 ફેબ્રુઆરી 1986ના રોજ વલસાડમાં તેમનો જન્મ થયો હતો। વિદ્યાપીઠના કુલપતિએ પણ શ્રદ્ધાંજલિ આપી। આઝાદીની ચળવળમાં તેમની કામગીરી યુવાઓ માટે પ્રેરણાદાયક રહી છે। પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની જન્મ જયંતિ। તો આઝાદીની ચળવળમાં તેમની કામગીરી પ્રેરણાદાયક રહી છે। આજે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। જે રાષ્ટ્રપુરુષે મક્કમ નિર્ધાર, શિસ્ત, સાદગી, ખાદી, અમુક એક ચોક્કસ આગ્રહો વિદ્યાર્થી અને ભાવિ પેઢીમાં કેવી રીતે અંકુરિત થાય એના જીવંત પર્યંત પ્રયત્નો કર્યા, એના ઉદાહરણ પૂરો પાડ્યા। વડાપ્રધાન પદે આરૂઢ હોવા છતાં પણ નિયમિતપણે વિદ્યાપીઠના કુલનાયક અને કુલપતિ તરીકે એ દિવસો સુધી ગુજરાત વિદ્યાપીઠમાં નિવાસ કરતા અને પોતાના પ્રવચનો અને બીજા સેવકો સાથે અનુભવો શેર કરતા હતા। એટલે એક એવું વ્યક્તિત્વ કે જે સત્ય સાથે, નિષ્ઠા સાથે, મક્કમ નિર્ધાર સાથે બાબતો સાથે ટકી રહે। ઘણા બધા દાયકાઓ વીત્યા હોવા છતાં પણ આજે પણ મોરારજીભાઈના શાસનને લોકો યાદ કરતા હોય છે। ગુજરાતમાં જન્મ્યા, ગુજરાતમાં જ એમનો નાતો રહ્યો વર્ષો સુધી। અનેક પ્રીતિભાવ અને ખાસ કરીને મારે એવું કહેવું જોઈએ કે એમને મળેલા જે સન્માનો, ચંદ્રકો જે છે એ ગુજરાત વિદ્યાપીઠને એમને સમર્પિત કર્યા છે। એટલે સવિશેષ જવાબદારી પણ બને છે। એના અનુસંધાનમાં આજે અમે માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે એમની ઉપસ્થિતિમાં પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે।